તો જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિશ્વ ચકલી દિવસને લઈને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના હસ્તે નિઃશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિતરણ કરેલ ચકલીના માળા ફક્ત પૂંઠામાંથી બનાવવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી। 500 જેટલા ચકલીના માળાનું એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓના અલ્ફેજ ભટ્ટી તેમજ કાર્યકર્તાઓ દ્વારા ચકલી દિવસને લઈને લોકોમાં માર્ગદર્શન ફેલાવવામાં આવ્યું હતું। તો ચકલીની જાતિ હાલ વિચલિત થઈ રહી હોય તેનું જતન થાય તેવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી હતી। આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા જૂનાગઢમાં ખૂબ સરસ મજાનું આયોજન એગ્રીકલ્ચર ખાતે કરવામાં આવેલું છે, જેમાં ચકલીના માળાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહેલું છે। ખૂબ મોટી સંખ્યામાં સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં છે લોકોએ આ માળાનો લાભ લીધો છે, અહીંથી પોતાના ઘરે લઈ ગયા છે અને તેના મારફતે છે ચકલીનું એક ઘરનું ખૂબ સારી રીતે રહી શકે તે પ્રકારનું જે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તે પ્રકારે બનાવવામાં આવેલું છે। આમાં છે જૂનાગઢના શ્રેષ્ઠીઓ, ખાસ કરીને મીડિયાના મિત્રો, ધીરુભાઈ પુરોહિત, તેમની ટીમ, આ ઉપરાંત આ હ્યુમેનિટી ફર્સ્ટની જે તમામ ટીમ છે તેમાં સૌથી અગત્યની અને સૌથી મને ગમતી બાબત એ છે કે આમાં તમામ યુવાનો છે, જે યંગ છોકરાઓ છે, તેમને આ ખૂબ સારું કામ કરી રહ્યા છે। અને જ્યારે ચકલીની વાત હોય તો વચ્ચેનો જે સમયગાળો હતો તેમાં આપણને ખ્યાલ છે કે ઘરનું પક્ષી છે વચ્ચે લુપ્ત થવાના આરે હતી, પરંતુ આવા યુવાનોની મહેનત, મીડિયાની અવેરનેસ અને જે પર્યાવરણ પ્રેમીઓ છે તેમની જાગૃતિને લીધે આજે ફરી જે અભિયાન હતું એ ખૂબ સફળ થયું છે। તો જૂનાગઢ પોલીસ વતી પણ હું આ સમગ્ર ટીમને બિરદાવું છું। આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને હાલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ, વાંચન વલોણું, અમેઝિંગ જૂનાગઢ અને જે WCB રિસર્ચ ફાઉન્ડેશન છે એમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ માળા બનાવવામાં આપણે કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો યુઝ નથી કરેલો, પૂંઠાના છે એટલે ઇકો ફ્રેન્ડલી માળા છે અને આશરે 500 જેટલા આપણે માળાનું વિતરણ કરેલું છે। અને બીજું એ કે જે WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા અવેરનેસ કેમ્પેન પણ, બર્ડ અવેરનેસ કેમ્પેન પણ સાથે કરવામાં આવેલ છે, જેમાં લોકોને પૂછવામાં આવે છે કે તમે પક્ષીઓ અત્યારે લુપ્ત થાય છે એનું મુખ્ય કારણ શું છે, તમે ક્યારે ચકલીઓ જોઈ હતી, એ રિલેટેડ એમને ક્વેશ્ચન આન્સર કરવામાં આવે છે। આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો।